મસ્ત મજાની શિયાળાની ઠંડીની અંદર કાઠિયાવાડી સ્ટાઇલ ગરમા ગરમ લાઈવ ગાંઠિયાનું શાક મળી જાય ને તો ખાવાની એટલી મજા પડી જાય ને. પણ એની અંદર હું આજે એક ટ્વિસ્ટ સાથે બનાવીશ. લીલા લસણનો અલગથી આપણે વઘાર કરીને બનાવીશું આ લાઈવ ગાંઠિયાનું શાક. એટલું સરસ બનશે ને, જો તમે ક્યારે નહીં બનાવ્યું હોય ને તો તમે આ રીતે બનાવશો ને તો તમે પણ આ શાકના ફેન થઈ જશો. એટલું મસ્ત અને ગરમા ગરમ રોટલી સાથે ખાવાની તો અલગ જ મજા આવશે, એટલું સરસ બનશે. તો ચાલો અલગ રીતે લીલા લસણનો વઘાર કરીને કાઠિયાવાડી સ્ટાઇલ લાઈવ ગાંઠિયાનું શાક બનાવીએ. તો એના માટે એક પેનની અંદર મોટી 4 ચમચી જેટલું તેલને સરસ રીતે ગરમ કરી દઈશું. એની અંદર 1 ચમચી જેટલું આખું જીરું એડ કરી લઈશું. જીરું સરસ રીતે ચટકવા લાગે એટલે અડધી ચમચી હિંગ એડ કરીશું. 1 ચમચી જેટલી લસણની પેસ્ટ એડ કરીશું. તમે આની જગ્યાએ સૂકું લસણની જગ્યાએ લીલું લસણ પણ એડ કરી શકો છો. 1 મોટી ચમચી જેટલી લીલા મરચાંની પેસ્ટ એડ કરીશું. મેં અહીંયા તીખા મરચાંની લીધી છે, તમે મોળા મરચાં પણ લઈ શકો. અને 1 મોટી ચમચી જેટલા આદુને એકદમ ઝીણા ઝીણા ચોપ કરીને એડ કરીશું, જેનો ફ્લેવર એકદમ સરસ આવશે. એની જગ્યાએ આદુની પેસ્ટ પણ લઈ શકો. અને 1 તીર આખી લીમડાની આપણે એડ કરી દઈશું, જેની અંદર 10 થી 15 લીમડાના ફ્રેશ પાન છે એને એડ કરીને સરસ રીતે મિક્સ કરી લઈશું. લસણ અને આદુ છે ને એ કાચું ના રહેવું જોઈએ. લો ગેસની ફ્લેમ પર 3 થી 4 મિનિટ આપણે સરસ રીતે સાતરી લઈશું. તો અહીંયા ગેસની ફ્લેમ લો જ રાખવાની છે અને આ રીતે હલાવતા રહીશું, જેથી નીચે આદુ તળિયે બેસી ના જાય. હવે સરસ રીતે મિક્સ થઈ ગયું છે, કલર પણ ગોલ્ડન આવી ગયો છે, એટલે 2 મોટા ટામેટાની પ્યુરી એડ કરીશું. એકદમ પાક્કા અને લાલ દેશી ટામેટા મેં અહીંયા લીધેલા છે, જેથી પ્યુરી એકદમ સરસ રેડ બની છે. તો આ રીતના પાક્કા અને સરસ ટામેટા રહેશો ને તો પ્યુરી તમારી પણ આવી મસ્ત બનશે. અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું. 1 નાની ચમચી મેં અહીંયા ધાણા જીરું પાવડર લીધો છે એને પણ એડ કરીશું. અને તીખાસ માટે 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું. આની જગ્યાએ જો તમે તીખું ઓછું ખાતા હોય ને તો તમે કાશ્મીરી મરચું પણ એડ કરી શકો છો. એનાથી પણ શાકનો કલર સરસ આવશે અને શાક મોળું બનશે. હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને મિક્સ કરી લઈશું. લો ગેસની ફ્લેમ પર જ્યાં સુધી ગ્રેવીમાંથી તેલ છૂટે ને ત્યાં સુધી આપણે રહેવા દેવાનું છે. ગેસની ફ્લેમ હાઈ નથી કરવાની અને ઢાંકવાનું પણ નથી. અહીંયા ખુલ્લામાં જ આપણે ગ્રેવીને સરસ રીતે પકવવાની છે. તો ગ્રેવી છે ને 5 મિનિટ પછી આ રીતે એકદમ લો ગેસની ફ્લેમ પર મેં રહેવા દીધી છે. તો તેલ સાઈડમાંથી અને વચ્ચે કિનારીમાંથી પણ છૂટું થઈ ગયું છે. હવે એક વખત મિક્સ કરી લઈશું. ગ્રેવીનો કલર પણ સરસ આવી ગયો છે. હવે એની અંદર આપણે ખાટી થોડી છાશ એડ કરીશું. તો હું અહીંયા 2 મોટા કપ છાશ એડ કરીશું. જો તમારી પાસે દહીં હોય ને તો તમે 1 કપ જેટલું દહીં અને 2 કપ પાણી પણ એડ કરી શકો છો. અને ખાટી વધારે છાશ ના લેવી હોય તો તમે થોડી મોળી પણ છાશ લઈ શકો છો. મેં અહીંયા મીડિયમ ખાટી છાશ 2 કપ એડ કરી છે. જો વધારે પડતી ખાટી છાશ લાગે તો અડધો કપ પાણી એડ કરી દેજો. હવે સરસ રીતે મિક્સ કરી દઈશું અને ગેસની ફ્લેમ હાઈ કરી લઈશું. અને આ છાશ મસાલાને હવે ઉકળવા દઈશું. 1 થી 2 ઉભરા આવે ને ત્યાં સુધી આપણે એને ઉકળવા દેવાનું છે. તો તેલ ઉપર બધું જ રિલીઝ થઈ જશે, એ રીતનું ઉકળી જશે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવો આપણો રસો છે ને એ બધો ઉકળવા લાગ્યો છે. હવે ત્યાં સુધી આપણે રસો મસ્ત ઉકળે ને એટલે હવે આપણે એક બાઉલની અંદર અડધો કપ જેટલો બેસન એડ કરી દઈશું. અહીંયા મેં ચાળેલો ઝીણો ચણાનો લોટ લીધેલો છે. ઘરની ચણાની દાળને તમે દળીને લઈ શકો. માર્કેટનો પણ બેસન તમે વાપરી શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. 5 ચમચી જેટલી હળદર અને 5 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું. લાલ મરચું પાવડર, હળદર અને ધાણા જીરું આની અંદર થોડા વધારે હશે ને તો આનો ટેસ્ટ સરસ આવશે. 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર એડ કરી દઈશું અને થોડી એવી હિંગ એડ કરીશું, જેનાથી ડાયજેશન માટે અને આપણે બેસનની કોઈ પણ વસ્તુ બનાવતા હોઈએ ને ત્યારે હિંગ જરૂરથી એડ કરજો. એનો ફ્લેવર અને ટેસ્ટ છે ને એ ડબલ જ થઈ જશે. હવે થોડું પાણી એડ કરતા જઈને પતલું બેટર તૈયાર કરીશું. એકદમ ઘટ બેટર નથી તૈયાર કરવાનું. આપણે છે ને એકદમ જાડી સેવ નથી કરવાની. આપણે છે ને થોડા નાના તૂટે ને એ રીતના ગાંઠિયા કરવાના છે. એટલે પતલું બેટર હશે ને તો એક સાથે જાડી સેવ નહીં પડે અને ગાંઠિયાના રૂપમાં એકદમ તૂટીને ગાંઠિયા બનશે. એ હું તમને આગળ બતાવીશ કે કેવી રીતે આપણે બનાવવાના છે. તો બેટરને થોડું પતલું રાખીશું ને તો જ સરસ બનશે. અને જે આપણે ગાંઠિયા બનાવશું ને છાશની અંદર એટલા સરસ ફૂલી પણ જશે અને જલ્દીથી કૂક થઈ જશે. તો બેટર આ રીતનું હોવું જોઈએ. હવે સંચો કે આ રીતે નાના મીડિયમ સાઇઝના હોલવાળો જારો લઈ લેવાનો. તમારી પાસે જે પણ અવેલેબલ હોય એ લઈ લઈશું. તો આ રીતે મેં અહીંયા સંચો લીધેલો છે. મોટી જે સેવ પાડવાની જાળી આવે ને એ લેવાની છે અને તેલથી ગ્રીસ કરી લઈશું અને એની અંદર બધું જ બેટર આપણે ભરી દઈશું.
તો આ રીતે સંચાને એક સાઈડથી બંધ કરી લઈશું અને એક સાઈડથી આપણે જે બેટર બનાવ્યું ને બેસનનું એને આપણે ભરી દઈશું. બેસનની અંદર મેં જે વધારા પડતા મસાલા કર્યા છે ને એનાથી ટેસ્ટ સરસ આવશે. એટલે થોડા મસાલાનું પ્રમાણ છે ને એ આપણે થોડું ચડિયાતું રાખવાનું છે, જેનાથી ગાંઠિયા બનાવશું ને એ એકદમ સરસ બનશે. તો આ રીતે સંચાને સરસ રીતે ઉપરથી બંધ કરી લઈશું અને રાઉન્ડ એન્ડ રાઉન્ડ કરતા જઈશું ને તો એકદમ ગાંઠિયા પડી જશે. અને ઉપરથી સંચાને થોડો હલાવતા રહીશું. એટલે આ રીતે ટુકડા જે કટકા થાય ને એ રીતને ગાંઠિયા પાડવાના છે. તો તમે જોઈ શકો છો વિડીયોમાં હું જે રીતે બતાવું છું ને એ રીતે કરવાનો છે. નાના કટકા થશે મીડિયમ સાઇઝના, થોડાક ક્યાંક લાંબી સેવ જેવા પડશે. તો આ રીતના ગાંઠિયા આપણે પાડવાના છે, જેનાથી શાકનો ફ્લેવર સરસ આવશે. બધા જ મેં અહીંયા ગાંઠિયાને પાડી દીધેલા છે. હળવા હાથે મિક્સ કરી લઈશું જેથી અંદર એકદમ સરસ રીતે તૂટી જાય અને નાના કટકા થઈ જાય. તો બસ આ રીતના રાખવાના છે. હવે આપણે લો ગેસની ફ્લેમ પર 10 મિનિટ સુધી સરસ રીતે એને કૂક થવા દઈશું. તો મેં અહીંયા ઢાંકીને કૂક થવા દીધું છે. તમે ખુલ્લામાં પણ કરી શકો તો પણ એકદમ સરસ રીતે ચડી જશે. તો 10 મિનિટની અંદર શાક આપણું તૈયાર થઈ ગયું છે. રસો એકદમ જોઈ શકો કેટલો ઘટ અને મસ્ત થઈ ગયો છે. પણ જ્યારે તમારે જમવા બેસવું હોય ને ત્યારે તમારે આ શાક બનાવવાનું. પહેલાં રોટલી કે ભાખરી રોટલા કરી લેવાના અને એ પછી શાક બનાવવાનું અને પછી ખાવાનું. જો ગરમા ગરમ શાક અને શિયાળાની ઠંડી હશે ને તો 4 ચાંદ લાગી જશે, એટલું મસ્ત બનશે. તો ચલો હવે એનો સ્પેશિયલ વઘાર કરી લઈએ. તો મોટી 2 ચમચી તેલની અંદર અડધી ચમચી જેટલું જીરું અને મોટી 3 ચમચી જેટલું લીલું લસણ એડ કરીશું. આ લીલા લસણનો સ્પેશિયલ વઘારથી શાકનો ટેસ્ટ એટલો સરસ આવશે ને. તો તમે જ્યારે બનાવશો ને ત્યારે તમને ખબર પડશે. હું તો તમને કહીશ કે એટલું સરસ બનશે. આ શાકની સુગંધી પણ એટલી મસ્ત આવશે. ઉપરથી થોડું એવું કાશ્મીરી મરચું એડ કરીને વઘારને સ્પ્રેડ કરી દઈશું. તો જરૂરથી એક વખત આ રીતે ટ્રાય કરજો. આપણા જૂના દાદી નાનીની રીતથી જ મેં આ શાક બનાવ્યું છે, પણ ઉપરથી થોડો એવો મારો સ્પેશિયલ વઘાર કર્યો છે લીલા લસણનો. તો શાકનો ટેસ્ટ 100 ગણો વધી જશે. ઉપરથી લીલા સમારેલા ધાણા એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું. તો એકદમ ટેસ્ટી ચટપટું કાઠિયાવાડી સ્ટાઇલ પણ લીલા લસણ વઘારથી બનેલું લાઈવ ગાંઠિયાનું શાક તૈયાર છે. શિયાળાની કડકડતી ઠંડીમાં તો આ શાક ખાવાની કંઈક મજા જ અલગ હોય છે. તમે ગરમા ગરમ રોટલી સાથે પણ એન્જોય કરી શકો છો અને બાજરાના રોટલા સાથે પણ ખાવાની ખૂબ જ મજા આવશે. તો જરૂરથી એક વખત ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે આજની કાઠિયાવાડી લાઈવ ગાંઠિયાના શાકની રેસીપી તમને કેવી લાગી. આવજો. જય શ્રી કૃષ્ણ. મળીએ એક નવા વિડીયો સાથે.